ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते
इत्युच्यते तदा। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની દ્રષ્ટિમાં યુક્ત પુરુષ એ ખૂબ જ એક વિશિષ્ટ મહાન પુરુષ છે. યુક્ત શબ્દ ભગવાન શ્યામ સુંદર સાધક માટે પણ વાપરે છે અને સિદ્ધ પુરુષ માટે પણ વાપરે છે. આ શ્લોકમાં જ્યારે ભગવાન કહે છે તદા યુક્ત ઇતિ ઉચ્યતે, તો અહીંયા યુક્ત શબ્દ એવા યોગીને માટે વપરાયેલો છે કે જે યોગારૂઢ થઈ ચૂક્યો છે. યોગારૂઢ થવાની ઈચ્છાવાળાને, એના માટે પ્રયત્ન કરનારાને પણ ભગવાન યુક્ત કહે છે. પણ અહીંયા યુક્ત શબ્દ અયોગારૂઢ, યોગમાં સિદ્ધિને પ્રાપ્ત થયેલ એવા યોગીને માટે વાપરવામાં આવેલું છે. આવા યોગીને માટે આગળના શ્લોકોમાં વ્યવહારિક દ્રષ્ટિથી, એના સમદર્શનથી પણ એને યુક્ત કહેવામાં આવેલું. અહીંયા ભગવાન જે યુક્ત અવસ્થા દર્શાવે છે એની ધ્યાનની સ્થિતિના આધારે, ધ્યાન દશાના આધારે ભગવાન યુક્તનું કે યોગીનું વર્ણન કરે છે. યદા વિનિયતમ ચિત્તમ, ભગવાન શબ્દ વાપરે છે યદા, જ્યારે. એનો અર્થ એ એક અવસ્થાને દર્શાવે છે. જ્યારે વિનિયતમ ચિત્તમ, ચિત્ત વિનિયત થયેલું છે. વિશેષેણ નિતરામ યતઃ વિનિયતઃ, તો એવું વિનિયતમ ચિત્તમ, શાંત થયેલું, સમાહિત નિહિત થયેલું એવું ચિત્ત. યદા આત્મની અવતિષ્ઠતે, જ્યારે એ આત્મ સ્વરૂપમાં જ સ્થિત થાય છે. યદા સર્વ કામેભ્ય નિસ્પૃહ, જ્યારે સર્વ કામનાઓમાંથી એ નિસ્પૃહ થયેલું છે. તદા, ત્યારે. યુક્ત ઇતિ ઉચ્યતે, ત્યારે એને યુક્ત એ પ્રમાણે કહેવામાં આવે છે. તો અહીંયા ભગવાને ત્રણ બાબતો દર્શાવેલી છે. એ ત્રણ બાબત પરિપૂર્ણ થાય તો એ વ્યક્તિ યોગારૂઢ થયો કહેવાય. યોગ સિદ્ધિને, ધ્યાન યોગ રૂપી સિદ્ધિને પ્રાપ્ત થયેલો કહેવાય. ગઈ વખતે આપણે વિચાર કરેલો હતો કે ભગવાન ચિત્તને માટે જે વિશેષણ વાપરે છે એમાં એક એક ઉપસર્ગ વધારતા જાય છે. આગળ કહ્યું હતું યત ચિત્તાત્મા, પછી કહ્યું નિયતમાનસઃ, અને હવે કહેશે વિનિયત ચિત્તમ. તો આ પણ ચિત્તની ભિન્ન ભિન્ન અવસ્થા છે. આપણે જાણીએ છીએ અધ્યાત્મ માર્ગ આ મનના સહારે જ કાપવાનો છે. મનસા એવ ઇદમ આપ્તવ્યમ, ઉપનિષદ વચન છે. આને મન વડે પ્રાપ્ત કરવાનું છે.
તો જે મન વડે આત્મદર્શન કરવાનું છે કે ધ્યાનની આ સ્થિતિ સુધી પહોંચવાનું છે, એ મનની આ ભિન્ન ભિન્ન અવસ્થાઓ ઉત્તરોત્તર એની જે પ્રગતિ, એનો જે વિકાસ છે, ધ્યાન માટેની જે એની ઉન્મુખતા, એની તૈયારી જે છે, એને સામે રાખી અને ભગવાન આ પ્રમાણે શબ્દ વાપરે છે. સામાન્ય મનુષ્યની સ્થિતિ હોય છે કે એનું મન અત્યંત ચંચળ છે. એ ચંચલ મનમાંથી સર્વપ્રથમ યત મન પ્રાપ્ત કરવું પડે. મનની ચંચલતામાંથી મુક્ત થઈ ધીમે ધીમે મનને યત સમાહિત કરતા શીખવાનું છે. મનની ચંચળતાનું કારણ છે એમાં રહેલા રાગ દ્વેષ, અને એ રાગ દ્વેષના શિથિલીકરણ માટેનો પ્રકૃષ્ટ ઉપાય ભગવાન કૃષ્ણ બતાવે છે, કર્મયોગ. નિષ્કામ ભાવે કરવામાં આવતું સત્કર્મ, એ સત્કર્મ ચિત્તની શુદ્ધિ કરનાર છે. અને એ રીતે સાપેક્ષ રીતે શુદ્ધ થયેલું ચિત્ત, એને હું ધ્યાન કાલે યત ચિત્ત બનાવી શકું. જરૂર એમાં પ્રયત્ન છે. યત ચિત્ત જે છે એનામાં ઘણો પ્રયત્ન રહેલો છે. ચિત્તને પકડી રાખવું પડે છે. જતુરે વારંવાર એને સંભાળીને લાવવાનું રહેશે. છતાં પણ પ્રયત્ન કરવાથી એ ચિત્ત સંયમમાં આવે છે, સ્થિર થાય છે. એવા ચિત્તને ભગવાન અહીંયા કહેશે યત ચિત્ત. એનાથી આગળ ભગવાને શબ્દ વાપર્યો નિયત ચિત્ત. નિયત ચિત્તનો અર્થ થાય છે જે ધ્યાનમાં બેસવાને માટે, એકાગ્ર થવાને માટે જે ઉન્મુખ છે. અને ઉન્મુખતા હોવાથી જ એકાગ્રતા પણ ઝડપથી પ્રાપ્ત થાય છે. કોઈ નામનો, મંત્રનો, પ્રતીકનો, વિગ્રહનો આલંબન લઈ અને મનને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ ધીમે ધીમે એ આલંબનનો આધાર લઈ અને શાંત થાય છે. પરંતુ પહેલાના કરતા વિક્ષેપ ઘણો ઓછો છે. કોઈ આલંબનનો સહારો લઈ અને એમાં સમાહિત થઈ શકે છે. તો એવા ચિત્તને ભગવાન કહેશે નિયત ચિત્ત. એનાથી આગળ આવા કોઈ બાહ્ય સ્થૂલ આલંબનની અપેક્ષા રાખ્યા વગર, એનો આધાર લીધા વગર નિર્ગુણ નિરાકાર એવા આત્મ સ્વરૂપમાં જે ચિત્ત સ્થિર થઈ શકે એને ભગવાને અહીંયા વિનિયત ચિત્ત કીધેલું છે. જે સર્વ અનાત્માઓમાંથી નિવૃત્ત થઈ અને આત્મસ્થ થયેલું છે. અને જે આત્મસ્થિતિમાં હવે વિક્ષેપ પ્રાપ્ત થતા નથી. પૂર્વ બે અવસ્થા છે એમાં વિક્ષેપની સંભાવના છે. યત ચિત્તમાં વિક્ષેપ આવી શકે, પ્રયત્નપૂર્વક વિક્ષેપને હટાવવાનો છે. નિયત ચિત્તમાં પણ અમુક માત્રામાં વિક્ષેપ છે, પરંતુ વિનિયત ચિત્ત એ ચિત્તની એવી સ્થિતિ છે, એવી દશા છે કે જે
ધ્યેયમાં સહજ રૂપે સ્થિત છે, ત્યાં કોઈ વિક્ષેપ નથી. આ જ સ્થિતિને દર્શાવતા ભગવાન આગળના શ્લોકમાં કહેવાના છે કે આ ચિત્તની સ્થિતિ કેવી છે, તો કે વાયુ વગરના સ્થાનમાં રાખેલા દીપ શિખા જેવી સ્થિર શાંત સ્થિતિ છે. તો વિનિયત ચિત્તનો અર્થ છે જે સર્વ અનાત્માઓમાંથી મુક્ત થઈ આત્મસ્થ થયેલું છે. અને એ જ સ્થિતિને ભગવાન બીજા શબ્દમાં બતાવે છે, આત્મની એવ અવતિષ્ઠતે યદા વિનિયતમ ચિત્તમ. અંતર્મુખ થયેલું ચિત્ત, જેમાં હવે બહિર્મુખતા રહેલી નથી, એવું ચિત્ત જ્યારે આત્મની એવ અવતિષ્ઠતે, આત્મની એવ શબ્દ વાપરી અને ભગવાન ત્યાં વિક્ષેપ રાહિત્ય બતાવે છે. હવે ચિત્તમાં કોઈ વિક્ષેપ નથી, કોઈ ચંચળતા નથી, એ સહજ રીતે આત્મામાં સ્થિત રહેશે. એનો અર્થ ધ્યાનની આ એક એવી ગંભીર અવસ્થા છે કે જ્યાં ધ્યેય સિવાય અન્ય કોઈ વૃત્તિને સ્થાન નથી. પ્રત્યયાંતર અન્ય પ્રત્યયનો, અન્ય વૃત્તિનો જ્યાં હવે પ્રવેશ નથી. અને વધારે સ્પષ્ટતાથી કહીએ તો જે ચિત્ત આત્મસ્થ થયેલું છે એનો અર્થ વસ્તુતઃ એ ચિત્તે પોતાનું ચિત્તત્વ ગુમાવી દીધેલું છે. અવશિષ્ટ માત્ર આત્મ સ્વરૂપ જ છે, જેને ગૌડપાદાચાર્યજી બતાવે છે, મનસો હ્યમની ભાવે. મનનો અમની ભાવ, જ્યાં મન રહેતું નથી. તો ધ્યાનની આ એક એવી અવસ્થા છે કે જ્યાં ચિત્ત લીન થઈ જાય છે, જ્યાં પછી ચિત્તને પકડવા પણ રહેતું નથી. ધ્યેયાકાર માત્ર જ ચિત્ત રહેશે. એને જ યોગમાં સમાધિ શબ્દથી પણ કહેવામાં આવે છે. તત્ર પ્રત્યયૈકતાનતા ધ્યાનમ. પ્રત્યયની એકતાનતા જે છે એ ધ્યાન છે. અને પછી ધ્યેય માત્ર રૂપેણ અવસ્થિતિ, જે ધ્યેય છે તદરૂપે જ અવસ્થિતિ, જ્યાં પછી ધ્યાતા, ધ્યાન ક્રિયા આનો પણ લોપ થઈ જાય છે, લય થઈ જાય છે. ધ્યાતા, ધ્યાન, ધ્યેય આ ત્રિપુટીમાંથી ધ્યાતા અને ધ્યાન ક્રિયા આ બંને જ્યારે છૂટી જાય, ધ્યેય માત્ર અવશિષ્ટ રહે, તો એને જ સમાધિ કહેવામાં આવે છે. તો આત્મની એવ અવતિષ્ઠતે. ભગવાન કહેશે કે આ ચિત્તની એવી ગંભીર ધ્યાનની અવસ્થા છે કે જે ધ્યાન સમયે પ્રત્યયાંતરનો અભાવ છે, અન્ય પ્રત્યયનો, અન્ય વૃત્તિનો અભાવ છે. જ્યાં ચિત્ત જ નથી રહેતું તો વૃત્તિનો કોઈ પ્રશ્ન નથી. ચિત્તનો અર્થ છે વૃત્તિનો પ્રવાહ. એ ચિત્ત જ લીન થયું તો અન્ય વૃત્તિનો ત્યાં કોઈ અવકાશ રહેતો નથી. આત્મની એવ અવતિષ્ઠતે. આત્મામાં જ સ્થિતિને પ્રાપ્ત કરે છે. અને આ કેવી સ્થિતિ છે?
જે સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું ચલન વિક્ષેપ નથી. સાધકે સર્વપ્રથમ આ પ્રયત્ન કરવાનો રહેશે કે ધ્યાન કાલે એનું ચિત્ત એકાકાર બની રહે. જરૂર બ્રાહ્મી દશા કે બ્રાહ્મી સ્થિતિ એ એવી સ્થિતિ છે કે 24 કલાક એ જ સ્થિતિ છે ચિત્તની. વ્યવહાર કાલે પણ માટે જ જે દ્રઢ નિષ્ઠા જે છે એમાં સમાધિ વ્યુત્થાન એવા કોઈ ભેદ રહેતા નથી. પણ જ્યાં સુધી એ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સર્વપ્રથમ ધ્યાન કાલે આ તન્મયતા એકાકારતા પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. ધ્યાનની પ્રારંભિક અવસ્થામાં જરૂર ચિત્ત આમ તેમ થતું રહે, આત્માકાર વૃત્તિ થાય, ફરી અનાત્મ ચિંતન થાય, ત્યાંથી છોડાવી ફરી આત્મામાં સ્થિત કરવાનું, ફરી પાછું જતું રહે, ફરી એને સ્થિત કરવાનું. તો આ બધું અભ્યાસ માગી લેશે. દીર્ઘકાલનો અભ્યાસ આના માટે અનિવાર્ય છે. અનાત્મ વાસના કે અનાત્માના સંસ્કારો અંતઃકરણમાં પહેલેથી બેઠેલા છે અને એના કારણે જલ્દી આત્મસ્થિતિ બનતી નથી. આત્મ વિષયક સંસ્કાર જે છે એ હજુ એટલા દ્રઢ થયેલા નથી. અનાત્મ સંસ્કાર દ્રઢ છે અને પહેલેથી અંતરમાં રહેલા જ છે. માટે એ અનાત્મ સંસ્કાર આ આત્મસ્થિતિ જલ્દી આવવા દેતા નથી. આત્મ સંસ્કારને પણ ટકવા દેતા નથી. એને જગ્યા જલ્દી આપતા નથી. જેમ બસમાં ચડવાનું હોય ને જે પહેલો બેસી ગયો એ બેસી જાય. પહેલેથી બેઠેલો છે એ તો બેઠેલો જ છે, પણ પછી જે આવે એને શું કરવું પડે? ઊભા રહેવું પડે છે. સિવાય કે એનો મિત્ર હોય તો એને બાજુમાં બેસવા દે. બાકી પહેલેથી જે બેઠેલો છે પાછળથી આવે એને ઊભા રહેવું પડે, તો પહેલેથી બેઠેલ છે. એવી રીતે અનાત્મ સંસ્કાર જે છે, અનાત્મ વાસના એ અંતઃકરણમાં પહેલેથી જ સ્થાન જમાવીને બેઠેલ છે. અને એ અનાત્મ સંસ્કાર અને આત્મ જ્ઞાન આ બંનેની વચ્ચે કોઈ મિત્રતા નથી કે જેથી કરીને પેલું આવે તો આને જગ્યા તરત જ આપી દે કે આવ ભાઈ આપણે બે સરખા. એ સરખા નથી એ ખબર છે અને એટલા માટે એ જલ્દી એને જગ્યા આપે નહીં. તો ધીમે 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 આ અનાત્મ સંસ્કાર જે છે એને નાથવા પડે છે. શરૂઆતમાં જરૂર કષ્ટ પડે, પરંતુ કષ્ટ પડવા છતાં પણ જે સાચો જિજ્ઞાસુ છે, સાચો સત્યનો પ્રેમી છે, જેને ખરેખર આત્મસ્થિતિને પ્રાપ્ત કરવી છે, એ ક્યારેય પણ પાછો નહીં પડે. કદાચ ક્ષણ બે ક્ષણ ક્યારેક એના જીવનમાં હતાશા આવી જાય તો પણ ફરી એક ખંખેરી અને એ પ્રયત્નમાં એ લાગી જવાનું. તો વારંવાર આ અનાત્મ સંસ્કારને હટાવવા પડે છે. હું આત્મ વિષયક જ્યારે વૃત્તિ પ્રવાહ ચલાવું, વચ્ચે અનાત્મા આવી જાય, ફરી એને હટાવો, ફરી પાછું આત્મચિંતન કરો, ફરી અનાત્મ વિષયક વિચાર આવી જાય એને હટાવો. તો શરૂઆતમાં આ બધી કસરત ધ્યાન કાલે પણ કરવી પડે છે. કારણ કે અચાનક કોઈ ધ્યાનની ગંભીર સ્થિતિ ક્યારેય પ્રાપ્ત ના થઈ જાય. ધીમે 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 મનને સંકોરવું પડે, મનને ધીમે ધીમે એ તરફ વાળવું પડે છે અને આ સંસ્કારોને ધીમે ધીમે સાફ કરવા પડે છે. તો ધ્યાન કાલે સર્વપ્રથમ આ કાર્ય કરવું પડે કે કમસે કમ ધ્યાન કાલે હું એ સ્થિતિએ પહોંચું કે જ્યારે પછી ધ્યાન સમયે અનાત્મ સંસ્કાર ઉદ્બુદ્ધ ન થાય, ફરીને મન એ બાજુ જતું ના રહે.
ભગવાન જે અહીંયા કહે છે, શબ્દો આપણને બહુ સીધા સાદા લાગે, પણ જ્યારે કરવા બેસીએ ત્યારે આ સ્થિતિઓ પ્રાપ્ત કરવી એ કોઈ સરળ વસ્તુ નથી. એની પાછળ લાગવું પડે છે. બીજું બધું છોડી, બધું ભૂલી અને આની પાછળ લાગવું પડે છે. થોડું કંઈ સ્મરણ રહ્યું તો તરત જ ધ્યાન કાલે એ ફરીને આવવાનું છે. માટે જ ધ્યાનની આટલી બધી તૈયારીઓ ભગવાન દર્શાવે છે. અચાનક એક દિવસ લાગી જવાનું હોત તો ભગવાન આ બધી તૈયારી શા માટે દર્શાવે? પરંતુ સમગ્ર જીવનને કેવી રીતે ઘડવું કે જેથી કરીને આ ધ્યાન યોગમાં હું પ્રવેશ પામી શકું, એના માટે કેટલી બધી સૂચનાઓ ભગવાને આપેલી છે. તો આ કાર્ય ખરેખર કઠિન કાર્ય છે, સરળ કાર્ય નથી. અનાત્મામાંથી મુક્ત થઈ આત્મસ્થિતિ પ્રાપ્ત કરવી, મનને એમાં સમાહિત કરવું, શરીરનું વિસ્મરણ થવું, જગતનું વિસ્મરણ થવું, મન પણ લીન થવું, આ બધું કોઈ સામાન્ય બાબત તો નથી. અને મોટે ભાગે સાધકના જીવનમાં બહુ જ મોટો પ્રતિબંધ છે એની યાંત્રિકતા. જેમ જેમ એ કરતો જાય ધીમે ધીમે એના જીવનમાં આ બધું મિકેનિકલી થતું રહેશે, યંત્રવત થતું રહેશે. શરૂઆતમાં જ્યારે જપ કરવાની શરૂઆત કરે ત્યારે બહુ ધ્યાન દઈને કરે, ત્યારે એને ખબર પડે કે મન જતું રહેશે, લાવવું, જતું રહેશે, લાવવું. પણ 6 મહિના, વર્ષ પછી એવી આદત પાડી દેશે કે માળા પણ ફરતી રહે અને મનમાં બીજા વિચારો પણ સાથે સાથે આવતા રહે. અને એને થાય કે 2 કામ સાથે થાય છે. વસ્તુતઃ 2 કામ સાથે થતા નથી. એ મન જ્યાં ફરતું હોય એ જ કામ થાય. ખાલી માળા ફરવાથી કામ થતું નથી. પણ મોટા ભાગે મેં જોયેલું છે કે જીવનમાં સાધક પછી આનો સ્વીકાર કરી લેશે. જરૂર 1-2 વખત પ્રશ્ન પૂછે, મન નથી રહેતું, શું કરીએ? પણ એ પ્રશ્ન પૂછીને જ સંતુષ્ટ થઈ જાય છે. જેને ઉપાય બતાવવામાં આવે એ ઉપાયનું અનુષ્ઠાન કરવા માટે ફરી ઉત્સાહ રહેતો નથી. તો વર્ષ પછી, 1.5 વર્ષ પછી કે 6 મહિના પછી આ જપ જપવા એ પણ યાંત્રિક થઈ જાય છે. ભગવાનની સામે બેસવું એ પણ યાંત્રિક થઈ જાય છે. દીવો પ્રગટાવવો, અગરબત્તી ભગવાનને ધરવી, આ બધું કેવું થઈ જાય છે? યાંત્રિક થઈ જાય છે. યંત્રવત શ્લોક બોલાઈ ગયો, યંત્રવત દીપ આપણે ભગવાનને બતાવી દીધું, યંત્રવત અગરબત્તી બતાવી દીધી, યંત્રવત આચમની પણ આપી દીધી, ફૂલ પણ ચડાવી દીધા. આ બધું યંત્રવત થઈ જાય છે. અને જ્યારે યંત્રવત થાય એનો અર્થ શું? શરીરથી બધું થઈ જાય છે પણ મન બીજે ક્યાંક ભટકી રહેલું છે. તો પ્રારંભ થાય ત્યારે ઉત્સાહ હોય. સાધનાનો જ્યારે પ્રારંભ કરવામાં આવે તો જેમ દરેક જગ્યાએ હોય છે એવી રીતે આરંભે શુરા. શરૂઆતમાં બધા કેવા હોય છે? શુરા. પોતાનું શુરાતન દેખાડવા માટે તૈયાર કે ના કરીશું, જરૂર કરીશું. પણ ધીમે ધીમે બધી હવા નીકળતી જાય અને પછી સ્વીકાર કરી લે કે આમ જ હોય. 11 માળા ફેરવી લીધી, સંતોષ થઈ ગયો. 21 માળા કરી લીધી, સંતોષ થઈ ગયો. આટલા પાઠ પારાયણ કરી લીધા, આજનું મારું સાધક તરીકેનું જીવન બરાબર થઈ ગયું, સંતુષ્ટ થઈ ગયું. પણ એટલાથી સંતુષ્ટિ ના હોય. જે પણ કરીએ સતર્કતા સાથે થવું જોઈએ. જપ કરીએ, જપ કાલે જો મનને પકડીને રાખવાની ટેવ પાડી હશે, એક જ શબ્દમાં, નામમાં કે એક જ મંત્રમાં, એક જ ઈષ્ટદેવના વિગ્રહમાં, રૂપમાં મનને જો ટકવાની ટેવ પાડી હશે તો એ કરેલા જપ આગળ જતા ધ્યાનમાં પ્રવેશ કરાવવા માટે સહાયભૂત થશે. બાકી અનુષ્ઠાનો ઉપર અનુષ્ઠાનો કરતા જઈએ, માળા ફરતી જાય અને મન તો ચહુદિશી ફરે. આજે કબીર કહે છે એના જેવું થતું રહે તો એ અનુષ્ઠાન જરૂર મને પુણ્યની પ્રાપ્તિ કરાવે. પણ ભગવાન જે અહીંયા જે સાધના બતાવે છે, જે સ્થિતિઓ બતાવવામાં આવે છે, એ અંતરની એ સ્થિતિ સુધી પહોંચી શકાતું નથી. તો યાંત્રિકતા જે છે એ બહુ મોટો શત્રુ છે. એનો ક્યારેય પણ સ્વીકાર કરવાનો ના હોય. ભલે 21 માળાની જગ્યાએ 5 માળા કરો, પરંતુ 5 માળા પૂરી સજાગતા સાથે, પૂરી તન્મયતા સાથે પ્રભુનું સ્મરણ કરતા કરતા કરો. સંખ્યા એટલા માટે આપવામાં આવતી હોય કે પ્રમાદના કારણે હું બધું છોડી ના દઉં. જરૂર નિયમ હોય પણ એ સંખ્યા એ ધ્યેય નથી, બલકી ઇષ્ટમાં તન્મયતા,
એ જપનું ધ્યેય છે. અને ત્યારથી સજાગતાની શરૂઆત કરી હશે તો ધીમે ધીમે મનની એ સ્થિતિ જે છે એને એક જગ્યાએ રહેવાની જે ટેવ પડેલી છે એ ધ્યાન કાલે મને ઉપયોગી થાય. તો જ્યારે આવું કોઈક આલંબન હોય ત્યારે પણ મન જો ભટકતું રહેતું હોય તો આત્મ સ્વરૂપ તો નિર્ગુણ, નિરાકાર, નિરવયવ સ્વરૂપ છે. એમાં મનને કેવી રીતે પકડીને રાખી શકાય? તો જ્યારે આ બધા સાધનો કરવામાં આવે ત્યારથી જ સજાગતાપૂર્વક કરવાનું હોય, જેથી મનમાં કોઈ પ્રમાદ ન રહે, યાંત્રિકતા ન રહે અને ધીમે ધીમે આવું સૂક્ષ્મ, દુર્લભ, દુર્વિજ્ઞેય એવા આત્મ સ્વરૂપમાં એ સ્થિત થઈ શકે. તો આ બધા જે શત્રુઓ બહારથી એ શત્રુ જેવા દેખાતા નથી, પરંતુ એ ખરેખર બહુ મહાન શત્રુ છે. અને યાંત્રિકતાને આપણે પોષતા રહીએ એની મૂળમાં રહેલો છે પ્રમાદરૂપી શત્રુ. સનત કુમારજી કહે છે, પ્રમાદો વૈ મૃત્યુ. સાધકને માટે આ પ્રમાદ જે છે એ જ મૃત્યુરૂપ છે. તો એનાથી હંમેશા બચવાનું હોય. તો આત્મની એવ અવતિષ્ઠતે, આ જે સ્થિતિ ભગવાન બતાવે છે એ ઘણો દીર્ઘકાલનો અભ્યાસ માગી લેશે. દીર્ઘકાલ નૈરંતર્ય આદર સત્કાર સેવિત દ્રઢ ભૂમિ. પતંજલ મુનિ કહે છે કે આ બધાની આવશ્યકતા છે. દીર્ઘકાલ સુધી થાય, નિરંતર થાય અને ઉત્સાહપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, આદર સત્કાર પૂર્વક સાધના થાય તો જ એ મને સિદ્ધિ અપાવી શકે. તો યદા વિનિયતમ ચિત્તમ આત્મની એવ અવતિષ્ઠતે, આત્મામાં જ સ્થિતિને પ્રાપ્ત કરે. અને એક વખત જ્યારે ધ્યાન કાલે આ પ્રમાણે મન નિર્વિઘ્ને આત્મસ્થ થતું થાય તો ધીમે ધીમે પછી સાધક પ્રયત્ન કરે વ્યવહાર કાલે પણ આત્મસ્થિતિ બનાવી રાખવાનો. વ્યવહાર કાલે પણ એનું સ્વરૂપ ચિંતન ચાલુ રહે. પણ શરૂઆત કરવાની છે પેલા ધ્યાનમાં બેસવાથી. ઘણા બધા પ્રશ્ન હંમેશા કરતા હોય છે કે અમે એક જગ્યાએ બેસીએ નહીં પણ હાલતા ચાલતા બધું કામ કરતા રહીએ તો ચાલે ને? કે એક જગ્યાએ બેસવું કોઈ જરૂરી છે? આમ તો કે હું એક જગ્યાએ બેસીને જપ નથી કરતો, પણ અંદર તો ચાલતું જ હોય કે બધું કરતા. આ બધી આપણા મનની છેતરપિંડી છે. એ સીધું અંદર ચાલવા ના માંડે એવી કોઈ સ્વિચ નથી કે જેને દબાવો કે અંદર બધું ચાલવા માંડે. શરૂઆત કરવી પડે શાંતિથી બેસીને. પેલા ધ્યાનકારે તદાકારતા પ્રાપ્ત કરો. એ તદાકારતા ધીમે ધીમે વ્યવહાર કાલે ઉપયોગી થશે. ધ્યાન કાલે આ પ્રમાણે પ્રાપ્ત થયેલી સ્થિતિ વ્યવહાર કાલે વારંવાર એનું સ્મરણ બનતું રહેશે. અને અંતે એવી સ્થિતિ આવે કે વ્યવહાર કાલે, વ્યુત્થાન કાલે પણ આત્મ સ્વરૂપનું સ્મરણ, એમાં સ્થિતિ એ બની રહે. તો શરૂઆત તો એક જગ્યાએ બેસીને કરવી પડે, પણ મનની ચંચળતા, મનની આ લીલા એવા પ્રકારની હોય છે કે જે હંમેશા આપણને એવું બતાવે કે આ તો હાલતા ચાલતા પણ કરાય એવું છે. ધ્યાન માટે ના બેસીએ તો ચાલે ને? કે એનું ચિંતન તો બની રહે તો પૂરતું છે ને? આ મનની ખરેખર બહુ મોટી છેતરપિંડી છે. એને વશ થવાનું ના હોય. પહેલા બેસતા શીખવાનું છે. ધ્યાન કાલે એકાકારતા પ્રાપ્ત કરો. ધીમે ધીમે વ્યવહારમાં પણ એનું પ્રતિબિંબ પડતું જશે, એનું સ્મરણ આવતું જશે. અને જ્યારે વ્યવહારમાં પણ પ્રતિક્ષણ એનું સ્મરણ રહે તો પછી ધ્યાનમાં બેસવાની જરૂર નહીં પડે. પરંતુ ત્યાં સુધી તો ધ્યાનમાં બેસવું અનિવાર્ય છે. તો યદા વિનિયતમ ચિત્તમ આત્મની એવ અવતિષ્ઠતે. ભગવાન ત્રીજો શબ્દ વાપરે છે, નિસ્પૃહ સર્વ કામેભ્ય. આવું આ જે ચિત્ત જે છે એ કેવું છે?
ભગવાન પર વૈરાગ્યની સ્થિતિ દર્શાવે છે. સર્વ કામેભ્યઃ નિસ્પૃહઃ, સર્વ ઈચ્છાઓ વિષયોમાંથી એ નિસ્પૃહ થયેલું છે. હવે અનાત્મ વિષયક કોઈ પણ પ્રકારની સ્પૃહા ઈચ્છા એ ચિત્તમાં રહેલી નથી. વ્યુત્થાન કાલે પણ ચિત્ત કેવું છે? સર્વ કામનાઓથી નિવૃત્ત છે. ત્યારે પણ આત્મસ્થિતિ છે, આત્મ સ્વરૂપનું જ સ્મરણ છે. અને એક વખત જેણે આ સ્વાદ ચાખી લીધો, જેણે આત્મ સ્વરૂપનું આ પ્રમાણે દર્શન કરી લીધું, ધ્યાન કાલે જે શાંતિ, જે આનંદ, જે સુખ જે છે એનો જેણે અનુભવ કરી લીધો, એના માટે પછી આ વિષયો પ્રત્યે સ્પૃહાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. નહીં સ્વાત્મારામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. જે સ્વાત્મારામ છે, પોતાના આત્મ સ્વરૂપમાં જ જે રમણ કરે છે, એને વિષય તૃષ્ણા ન ભ્રમયતી, વિષય માટેની તૃષ્ણા એને દોડાવતી નથી. અને આ જે વૈરાગ્ય જે છે એને પર વૈરાગ્ય કહેવામાં આવે છે. એક સાધનરૂપ વૈરાગ્ય છે, સાધકને સાધના અવસ્થામાં જેની આવશ્યકતા છે. અને આ જે છે એ લક્ષ્ય પ્રાપ્ત થયા પછી ચિત્તની જે એક સહજ નિષ્કામ સ્થિતિ છે એનું નિરૂપણ છે, જેને ભગવાન આગળ કહી ચૂક્યા છે. રસોપ્યસ્ય નિવર્તતે પરમ દૃષ્ટવા અસ્ય રસઃ અપી નિવર્તતે. તો સાધના અવસ્થામાં જરૂર વિષયમાં કોઈક અંશે રસ રહેલો હોય, પણ એક વખત આત્મદર્શન થતા જે સૂક્ષ્મ રસ જે છે એ રસ પણ નિવૃત્ત થઈ જાય છે. અને આને જ પર વૈરાગ્ય કહેવામાં આવે છે. તો ભગવાન આ ત્રણેય બાબતોને સામે રાખીને કહેશે, જ્યારે આ પ્રમાણે ચિત્ત થાય તો એવા મનુષ્યને યુક્ત ઇતિ ઉચ્યતે, એને યુક્ત કહેવામાં આવે છે. એવા યોગીને યોગારૂઢ થયેલ કહેવામાં આવે છે. તો જેણે આ પ્રમાણેની ધ્યાનમાં આ પ્રમાણેની સ્થિતિ પ્રાપ્ત કરેલી છે. તો આ ત્રણ શરત ભગવાને અહીંયા દર્શાવી. અને એ રીતે યુક્ત યોગી, જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી, આત્મસિદ્ધિ, સ્વરાજ્ય સિદ્ધિ, એવા યોગીનું ભગવાને નિરૂપણ કર્યું. હવે અહીંયા જે આ ત્રણ બાબતો ભગવાને દર્શાવેલી છે, વિનિયત ચિત્તમ, આત્મામાં સ્થિતિ, અને વૈરાગ્ય, પર વૈરાગ્ય રૂપ મનોદશા, આજે ભગવાને ત્રણ બાબતો દર્શાવી. એનું જ ભગવાન આગળ વિસ્તારથી નિરૂપણ કરવાના છે. તો આના પછીનો જે શ્લોક છે એમાં સર્વપ્રથમ ભગવાન આ ચિત્તની સ્થિતિનું નિરૂપણ કરે છે. જે વિનિયત ચિત્ત છે, આત્મામાં સ્થિત એવું ચિત્ત છે, એ કેવું હોય એને ભગવાન દ્રષ્ટાંતથી, ઉપમાથી બતાવે છે. 19મો શ્લોક. યથા દીપો નિવાતસ્થો યથા દીપો નિવાતસ્થો નેંગતે સોપમા સ્મૃતા નેંગતે સોપમા સ્મૃતા યોગિનો યત ચિત્તસ્ય યોગિનો યત ચિત્તસ્ય યુંજતો યોગમાત્મનઃ યુંજતો યોગમાત્મનઃ. વિનિયત ચિત્ત કેવું હોય
અથવા આત્મસ્થ ચિત્ત આત્મની એવ અવતિષ્ઠતે, એ ચિત્ત કેવા પ્રકારનું હોય એનું ભગવાન અહીંયા નિરૂપણ કરે છે. આ નિરૂપણ ભગવાન એટલા માટે કરે છે કે જેથી કરીને સાધકને સ્પષ્ટ રૂપે ખ્યાલ આવે કે ધ્યાન કાલે કઈ સ્થિતિએ પહોંચવાનું હોય. વચ્ચે કોઈક ચમકારા અનુભવી અને ત્યાં એ સંતુષ્ટ ના થઈ જાય, પરંતુ આ સ્થિતિને પ્રાપ્ત કરવા સુધી એ નિરંતર અભ્યાસ કરતો રહે, લક્ષ્યને સિદ્ધ કરે. એટલા માટે ભગવાન આ વાત બતાવે છે. સ્વાભાવિક છે કે આ જે સાધના જે છે એ દીર્ઘકાળની સાધના છે, અને જ્યાં સુધી આ સ્થિતિ પ્રાપ્ત ન થાય, આ પ્રમાણે આત્મસ્થિતિ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ટકી રહેવું એ સાધકને માટે બહુ કઠિન હોય છે. થોડો સમય તો ગાડી ચાલે, ઉત્સાહ રહેશે, પણ ધીમે ધીમે એ થાકી જાય છે. પણ એવો વચ્ચે થાકી અને છોડી ના દે, બલકી આ ધ્યેયને સામે રાખે, અથવા તો પોતે થાકી ગયેલો છે એના પરિણામે વચગાળાની જ કોઈ સ્થિતિને એ સિદ્ધિ ન માની લે, આત્મસ્થિતિ ન માની લે. એટલા માટે ભગવાન આ નિરૂપણ કરે છે. કારણ કે સાધના દીર્ઘકાળની સાધના છે. કોઈક જ એવો ભાગ્યશાળી પુણ્યશાળી હોય કે જે થોડા સમયમાં આ સ્થિતિને પામી શકે. બાકી તો દરેકે અનાત્મ સંસ્કારની સાથે જજુમવું પડે છે, ચિત્તને સતત એમાં પકડી રાખવું પડે છે. એટલા માટે કહેવામાં આવે છે, જપશ્રાંતશ્ચરેદ ધ્યાનમ, ધ્યાનશ્રાંતશ્ચરેદ જપમ, જપ ધ્યાન સમાયુક્તમ પરમ સિદ્ધિમ અવાપનોતિ. તો આચાર્ય મહાપુરુષો નિરૂપણ કરે છે સાધકે શું કરવાનું. કે જપ કરવાના, ધ્યાન કરવાનું. જપશ્રાંત, જપ કરતા કરતા થાકી ગયો તો શું કરવાનું? ધ્યાન કરો. ધ્યાન કરતા કરતા થાકી ગયો તો શું કરવાનું? જપ કરવાનું. ફરી જપ કરતા કરતા થાકી ગયો તો ધ્યાન કરવાનું. ધ્યાન કરતા કરતા થાકી ગયો તો જપ કરવાનું. મોટે ભાગે થાકી ગયા પછી શું થાય? બહુ કર્યા કે હવે થોડા લાંબા થઈએ. મહાપુરુષો કહેશે કે નહીં, જપશ્રાંતશ્ચરે ધ્યાનમ. જપથી થાકેલો સાધક ધ્યાન કરે. ધ્યાનથી થાકેલો સુવાનું ક્યાંય નામ નથી. જપ કરો, ધ્યાન કરો, જપ કરો, ધ્યાન કરો, જપ કરો, ધ્યાન કરો. જપ ધ્યાન સમાયુક્ત પરમ સિદ્ધિમ અવાપનોતિ. આ પ્રમાણે જપ અને ધ્યાનથી યુક્ત એવો સાધક પરમ સિદ્ધિને, પરમ પદને પામે છે. વિચાર કરો, આ કેટલું કઠિન છે. થોડા જપ કર્યા તરત ઈચ્છા શું થાય છે? એક આંટો બહાર મારી લો. ફરી થોડું ધ્યાન કર્યું, તરત ઈચ્છા થાય કે હવે થોડા તો શરીર ખુલ્લું કરવું પડે. પગ જકડાઈ ગયા, આમ થઈ ગયું, થોડુંક આ કામ કરી લઉં, થોડુંક વાંચી લઉં, થોડું આમ જોઈ લઉં. તો કેટલા બધા સંકલ્પો મનમાં આવતા રહેશે. જે કરવાનું છે એના સિવાયના કેટલા બધા સંકલ્પો, અનાત્મ વિષયક સંકલ્પો મનમાં આવતા રહેશે. તો આ બધાને ધીમે ધીમે હટાવવા પડે છે. માટે જ આચાર્યો આટલું બધું ટાઈટ કરીને આપણને આપે છે. એમને ખબર છે કે આટલું કહીશું ત્યારે માંડ થોડુંક એમાંથી થશે. બાકી જો કહેવામાં આવે કે જપ કરીને થોડો આરામ કરો, થોડો આરામ કરીને પછી ધ્યાન કરો, તો શું થાય? સૌથી વધારે શું દેખાય? આરામ જ દેખાય. આચાર્યોને ખબર છે કે આવું કીધા પછી પણ આરામ તો થશે જ,
પણ બધું ટાઈટ કરીને રાખે છે, જેથી કરીને આટલું કીધું હોય તો એમાંથી થોડું થાય. મુખ્ય વાત છે કે મનને સતત એમાં લગાવી રાખવું પડે છે. અનાત્મ સંસ્કારો જન્મ જન્મના સંસ્કારો છે. એ સંસ્કારો જલ્દી હટતા નથી. તો જેમ જેમ એ આવે એમ એમ એને દૂર કરવાના છે. એના પ્રાબલ્યની જગ્યાએ આત્મ સંસ્કારને પ્રબળ કરવાના છે, પેલાને શિથિલ કરવાના છે. તો ત્રાજવું જે છે, જે આમ એક દિશામાં છે, એને શું કરવાનું છે? ધીમે 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 સરખું કરી અને બીજી દિશામાં એને નમાવવાનું છે. અને એ કાર્ય કઠિન છે. ત્યાં સુધી પહોંચવું એ ઘણો બધો ઉત્સાહ, ઘણી બધી તિતિક્ષા, ઘણો બધું કષ્ટ આ બધાની અપેક્ષા રાખે છે. અને સાધક મોટે ભાગે ક્યાંક ને ક્યાંક વચ્ચે એ હાશકારો અનુભવી લેતો હોય છે કે બસ આટલું તો બહુ થઈ ગયું. એવું ના થાય એટલા માટે ચિત્તની સ્થિતિ ભગવાન દર્શાવે છે. ધ્યાન કાલે ચિત્તની સ્થિતિ કેવી હોય તો અહીંયા ઉપમા આપે છે, દ્રષ્ટાંત આપે છે. ભગવાન કે છે યથા નિવાતસ્થ દીપ ન એંગતે. નિવાતનો અર્થ જ્યાં વાયુ નથી. વાત એટલે વાયુ. અને નિવાત સ્થાનનો અર્થ છે નિર્ગત વાયુ, જ્યાં વાયુ હવે નથી. તો વાયુ રહિતના સ્થાનમાં જેવી રીતે દીપ ન એંગતે, દીપક જે છે એ ત્યાં જરાય પણ ચલાયમાન થતો નથી. એંગતે કંપાયમાન થતો નથી. આત્મનઃ યોગમ યુંજતઃ યોગિનઃ યત ચિત્તસ્ય સા ઉપમા સ્મૃતા. ભગવાન કહે છે કે હું આ નથી કહેતો, પરંતુ આ પ્રમાણે આગળના આચાર્યો કહી ગયેલા છે. આ પ્રમાણેની ઉપમાનું સ્મરણ કરવામાં આવે છે. કોના માટે? યોગીના ચિત્તને માટે. યત ચિત્તસ્ય યોગિનઃ, જેનું ચિત્ત યત થયેલું છે એવા યોગીને માટે. કે જે યોગી શું કરે છે? આત્મનઃ યોગમ યુંજતઃ, જે સ્વરૂપનું અનુસંધાન કરી રહેલો છે, આત્માનુસંધાન કરી રહેલો છે. ધ્યાન કાલે જે આત્મ ધ્યાન કરી રહેલો છે એવા યોગીના ચિત્તને માટે સા ઉપમા સ્મૃતા, આ પ્રમાણેની ઉપમા, સ્થિર દીપકની ઉપમા કહેવામાં આવેલી છે. આમ તો આપણે વિચાર કરીએ તો જગતમાં સ્થિર વસ્તુ ઘણી બધી છે. કોઈ પણ જળ વસ્તુ પડેલી હોય તો એ કેવી છે? સ્થિર છે. પણ ભગવાને એવી કોઈ વસ્તુનું અહીંયા દ્રષ્ટાંત કે ઉપમા ન આપી અને દીપકની ઉપમા આપી. એનું કારણ શું? એક તો કારણ છે જેમાં કંપન થવાની પૂરી સંભાવના છે અને છતાં પણ જે કેવું છે? સ્થિર છે. ચિત્તમાં કંપન થવાની સંભાવના છે, ચિત્તનો સ્વભાવ છે, છતાં પણ એવું ચિત્ત એ આ ધ્યાન કાલે કેવું છે? સ્થિર છે. ન એંગતે. બીજું, જે આત્મ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, મન જે આત્મસ્થ થવાનું છે, એનું સ્વરૂપ પણ જડ સ્વરૂપ નથી. એ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. દીપક પણ પ્રકાશ સ્વરૂપ છે. આત્મા પણ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે. તો એ દર્શાવવા માટે
આવા દીપની ઉપમા આપેલી છે. તો કંપનની સંભાવના હોવા છતાં પણ જે સ્થિર છે. શા માટે સ્થિર છે? વાયુનો અભાવ છે. એવી રીતે ચિત્ત પણ ધ્યાન કાલે સ્થિર ત્યારે રહી શકે જ્યારે કામ ક્રોધ લોભાદી વાયુનો અભાવ હોય. એને દૂર કરી અને બેસવું પડે. જેમ દીપકને રક્ષણ કરીને રાખવું પડે. ઉપર ગ્લાસ મૂકી દઈએ તો દીપક રક્ષિત છે. ત્યાં કોઈ વાયુનો સ્પર્શ નથી. એવી રીતે ચિત્તને પણ આ પ્રમાણે રક્ષિત રાખવું પડે. આ બધા ઝંઝાવાતો વાયુ ત્યાં ન વહે એના માટે ખ્યાલ રાખવો પડે. જ્યારે દીપકની ઉપમા આપવામાં આવે એમાં 3 બાબતો છે. એક તો દીપ જ્યોતિ, બીજું છે દીવા માટેની વાટ બત્તી, અને ત્રીજું એમાં પૂરેલું ઘી કે તેલ. આજે 3 બાબતો જે છે ત્યાં આપણે જોઈએ તો દીપ જ્યોતિ જે છે એ સત્વગુણ પ્રાધાન્યને દર્શાવે છે. જ્યાં પ્રકાશ છે, જાગૃતિ છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. સત્વ અવસ્થામાં જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો જે દીપ જ્યોતિ કે જે સત્વગુણનું પ્રતીક છે, દીવાની વાટ જે છે એ રજોગુણનું પ્રતીક છે. જે વાટ શું કરે છે? તેલને ઉપર ખેંચવાનું કાર્ય કરે છે. તો ત્યાં કંઈક ક્રિયા રહેલી છે જે રજોગુણને બતાવે છે. અને તેલ જે છે એ તમોગુણનું પ્રતીક છે. દીવાની વાટ જો તેલમાં ડૂબી જાય તો શું થાય? જાય ને, અંધારું થઈ જાય ને. એવી રીતે આપણું રજોગુણથી યુક્ત ચિત્ત જો તમસમાં ડૂબી જાય તો અંધારું. પણ તમસમાંથી બહાર આવેલું રજથી યુક્ત એવા ચિત્તને ધીમે ધીમે સત્વ અવસ્થામાં લઈ જવાનું હોય. રજ અવસ્થામાં પણ આ કામ ક્રોધાદી વાયુ ન વહે એનું ધ્યાન રાખવું પડે. નહીં તો ફરી દીપક બુઝાઈ જાય. તો આ બંનેથી એનું રક્ષણ કરવું પડે. તામસિકતા અને વધારે પડતી રાજસિકતા આ બંને ધ્યાનમાં બાધક છે. ચિત્તને ધીમે ધીમે સત્વ અવસ્થામાં લાવવું પડે. અને પરમ સત્વની અવસ્થામાં જ
આ આત્મજ્યોતિ પ્રગટ થાય અને એ જ અવસ્થામાં ચિત્ત આત્મસ્થ પણ થાય કે જ્યાં પછી એ આ ગુણોથી બદ્ધ પણ રહેતું નથી. તમસમાંથી રજસ, રજસમાંથી સત્વ અને અંતે સત્વથી પણ મુક્ત થઈ આત્મસ્થ જ બની રહેશે, આત્મ સ્વરૂપ જ બની રહેશે કે જ્યાં પછી ચિત્તનું આત્માથી ભિન્ન કોઈ અસ્તિત્વ રહેતું નથી, ભિન્ન હસ્તી રહેતી નથી. જે આત્માની સાથે એક થઈ ગયું એનો અર્થ ચિત્ત આત્મકાર જ થઈ રહ્યું, આત્મામાં જ લીન થયું. મનસો હ્યમની ભાવે, મનનો અમની ભાવ. તો એ જે અમની ભાવ, એ જ સ્થિતિને ભગવાન અહીંયા કહેશે ન એમ ગતે, કે જ્યાંથી પછી એ કંપાયમાન થતું નથી. તો યોગીની આવી જે ચિત્તની સ્થિતિ, એને આ પ્રમાણેની ઉપમા આપવામાં આવેલી છે. ભગવાન આ ઉપમા આપી અને સાધકને જાગ્રત રહેવા કહેશે કે આ સ્થિતિ સુધી પહોંચવાનું છે કે જ્યાં સુષુપ્તિ પણ નથી અને છતાં પણ કોઈ પ્રકારનો વિક્ષેપ નથી. બાકી સુષુપ્તિમાં પણ મન લીન થઈ જાય છે, પણ સુષુપ્તિમાં લીન થયેલું મન આત્મ સ્વરૂપનું દર્શન કરી શકતું નથી. એ અજ્ઞાનથી યુક્ત અવસ્થા છે. જ્યારે આ જે અવસ્થા જે છે એ પણ મનની લીન અવસ્થા છે અને છતાં પણ એ કેવી અવસ્થા છે? જ્ઞાન અવસ્થા છે. એ જ બંનેમાં ભેદ છે. પેલું તમસથી ગ્રસ્ત છે અને અહીંયા આત્મસ્થ એવું ચિત્ત છે. તો સુષુપ્તિમાં પણ મન લય પામે છે, ત્યાં પણ ન એંગતે, પરંતુ ભગવાન એ સ્થિતિને દર્શાવતા નથી. એટલા માટે જ દીપશિખાનું નિરૂપણ છે કે જ્યાં કંપન થવાની સંભાવના છે અને છતાં પણ કંપન રહિત છે. મનમાં મનનો સ્વભાવ છે કંપન, ચંચલતા, છતાં એવું ચંચલ મન આત્મસ્થ થઈ અને સંપૂર્ણ એમાં લીન થઈ ગયેલું છે. તો આ સુષુપ્તિની અવસ્થા નથી, બલ્કિ આ પરમ જાગરણ છે. આત્મ સ્વરૂપ પ્રત્યે પરમ જાગરણ છે. તો આ એક સમાધિ દશાનું ભગવાન નિરૂપણ કરે છે. આ સમાધિ દશા સુધી પહોંચતા પહોંચતા ઘણા બધા સોપાનો સર કરવાના હોય છે. એમાં ઘણા બધા વિઘ્ન પણ પ્રાપ્ત થાય. પતંજલ મુનિએ એવા કેટલાક વિઘ્નો દર્શાવેલા છે, સાથે સાથે સોપાનો પણ દર્શાવેલા છે કે કેવી રીતે આ સ્થિતિ સુધી ચિત્ત પહોંચી શકે. એનું નિરૂપણ પછી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.